વડોદરાના ભાયલી રોડ ઉપર ગેંગરેપની ઘટનાને લઈને રાજ્યભરની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે। નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો પણ સર્જાઈ રહ્યા છે। ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે। મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છે, પરંતુ વડોદરા ખાતે બનેલી ઘટના બાદ કાયદા વ્યવસ્થા ઉપર જ પ્રશ્ન સર્જાઈ ગયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં હતા તે દરમિયાન તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી। મંચ ઉપરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં માં અંબેના ચરણોમાં એ જ પ્રાર્થના કરી છે કે ઝડપથી જે પણ નરાધમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમને ઝડપથી પકડવા માટે માં અંબા શક્તિ આપે। સમગ્ર ગુજરાતમાં પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે। માં અંબાના ચરણોમાં એક જ મનોકામના માની છે કે માં ગુજરાત પોલીસને વધુમાં વધુ તાકાત આપજે। સંઘવીએ કહ્યું કે રાજ્ય પોલીસ આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે અને માં અંબા આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપશે। સુરત પોલીસ કમિશનરે કહ્યું કે જ્યાં સુધી આરોપી ઝડપાય નહીં ત્યાં સુધી ગુજરાતની પોલીસ ઊંઘશે નહીં। નારાજ અમને ગમે ત્યાંથી ઝડપી પાડીને ત્યારે પણ કોઈ દીકરી ઉપર આ પ્રકારની નજર નહીં નાખે તેવું ઉદાહરણરૂપ સજા કરીશું। વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક લોકો ગરબા મોડે સુધી રમવા બાબતે રાજનીતિ કરી રહ્યા છે। હું એમને કહેવા માંગુ છું કે રાજનીતિ કરવા માટે અનેક મુદ્દાઓ મળી જશે, પરંતુ નવરાત્રી અને ગરબા ઉપર રાજનીતિ કરવી જોઈએ નહીં। પરમ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણે વર્ષો વર્ષથી આદિ અનાદિ કાળથી ગરબાની આપણી આ પરંપરા છે। મારી ઉંમરને મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય। ત્યારે શેરી ગરબા હતા, આજે ગરબાનો રૂપ બદલાયો છે। આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે, માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે। આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય, પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે, આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કંઈક ને કંઈક શક્તિ આપજે। તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં, પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આંખ ઊંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ છીએ। તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે, પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી। મને સંભળાતું નથી ભાઈ। ગરબા રમાડવાનું વિચાર કરીને મહેનત કરીને અમે અને અમારા આખો પોલીસ પરિવાર તમારા માટે મોડી રાત સુધી જાગવાનો પ્રયત્ન કરીએ, શું કઈ ખોટું છે ભાઈ? જેને સંભળાવવું જોઈએ એને સંભળાશે નહીં, પછી મને નહીં કહેતા તમે। આ મોડે સુધી પોલીસ પરિવાર તમારા સૌ માટે જે મહેનત કરે છે, શું એ ખોટું છે? શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ? ચાલે આવું? તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ગરબા રમો, આનંદથી રમો। મારી સૌ બહેનોને, દીકરીઓને અને સૌ ભાઈઓને વિનંતી છે, નવરાત્રી આપણી આસ્થાનું કેન્દ્ર છે। નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં માં અંબાની ભક્તિમાં જ્યારે આપણે સૌ લોકો રંગાઈ જતા હોઈએ ત્યારે આપણા પર્વને કોઈ બદનામ કરે એવું કામ નહીં કરતા તમે।
તમારા માતા પિતા બધા જ તમારી ઉપર વિશ્વાસ રાખીને તમને સૌને છૂટ આપે છે. આ મા અંબે અને પોતાના ઘરમાં બેસેલી માની ચિંતા કરીને કોઈ બી ખોટું કામ કરતા એકવાર એના માટે જરૂરથી વિચારજો. કે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આપણે સૌ લોકો એક જ જોડે બે હાથ ઊંચા, બધાના બે હાથ ઊંચા, બધાના. આ પાછળની લાઈનમાં બધા ગરબા. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.